રાતના 2:15 વાગ્યા હતા. હું દોડી રહી હતી, ચાલી રહી હતી. મારું ગળું સુકાઈ ગયું હતું. જીવ વ્યાકુળ થઈ ગયો હતો. પણ મનમાં ફક્ત એક જ ડર હતો. એ લોકો ફરી આવશે, મને પકડી લેશે. એ જ ડરથી હું ઘરેથી ભાગી હતી. થોડે આગળ ગઈ તો હાઈવેને કિનારે એક જૂની બેન્ચ દેખાય. હું થાકેલા પગલે એ બેન્ચ પર બેસી ગઈ. કેટલી વાર બેઠી રહી, હાંફી રહી, અને ક્યારે આંખ લાગી ગઈ એની ખબર જ ન પડી. અચાનક એક તેજ પ્રકાશ મારી આંખ પર પડ્યો. હું ડરથી ચોંકી ઉઠી અને સીંચ પાડી, મને છોડી ગયો, મને છોડી ગયો. સામે એક યુવાન ઊભો હતો. તેના હાથમાં ટોર્ચ હતી, જેનો પ્રકાશ મારા ફાટેલા કપડાં અને ધૂળ ભર્યા ચહેરા પર પડી રહ્યો હતો. હું એકલી યુવતી, હવે શું થશે? એ ડરથી મારું મન ફરી ધ્રુજવા લાગ્યું. તો નમસ્તે દોસ્તો, મારું નામ સારિકા છે. 5 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. શરૂઆતનું જીવન સાદું હતું, પણ ખૂબ સુખી હતું. મારા પતિ વિશાલ કરિયાણાની દુકાનમાં નોકરી કરતા. પગાર ખાસ મોટો નહોતો, પણ એ જ પૈસામાં અમારું નાનું ઘર આનંદથી ચાલતું હતું. માટીનો ઓટલો, પતરાનું છાપરું, એક ખૂણે ચૂલો અને ઉંબરેથી થોડી જગ્યા, એ જ અમારી નાની દુનિયા હતી. મારા સસરા થોડા વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા, એટલે ઘરની બધી જવાબદારી વિશાલની હતી. અમારી વચ્ચે ક્યારેક ઝઘડો નહોતો થયો. 4 વર્ષ ક્યારે પસાર થઈ ગયા ખબર જ ન પડી. બાળક નહોતું એ વાતે પણ વિશાલે કદી મને દોષ ન દીધો. ઉલટું તેમનો પ્રેમ દિવસે ને દિવસે વધતો ગયો. તું મારી સાથે છે એટલે મને જિંદગીમાં બીજું કંઈ જોતું નથી, એવું હસીને કહેતા. પણ નસીબનો એક જ ગાય એટલો ઊંડો હતો કે બધું જ ઉજ્જડ થઈ ગયું. એક સાંજે વિશાલ સાયકલ પર ઘરે પાછા ફરતા હતા. અંધારું થઈ ગયું હતું. રસ્તો સુમસામ હતો. પાછળથી ઝડપી ટ્રક આવ્યો અને ધડાકાભેર ટક્કર મારી. ટ્રક વાળો ભાગી ગયો. રસ્તા પર કોઈ નહોતું. વિશાલ સાયકલ સાથે રસ્તાને કિનારે ફંગોવાઈ ગયા. ઘરે હું અને સાસુમાં તેની રાહ જોતા હતા. 7:30ના સ્થાને 10 વાગી ગયા. તો મારું મન બેચેન થયું. હું રસ્તે જોઈ આવું, કદાચ સાયકલ પંચર થઈ હશે. બત્તી લઈને બહાર નીકળી. ચારે તરફ ઘોર અંધકાર. 1 કિલોમીટર ચાલી ત્યાં રસ્તા પર લોકોની ભીડ, પોલીસની ગાડી અને એક મોટો ટ્રક ઊભું હતું. મારું દિલ ધડકવા લાગ્યું. દોડતી ભીડમાં ઘૂસી તો જમીન પર લોહીથી ખરડાયેલો એક માણસ પડ્યો હતો. ફાટેલા કપડાં જોઈને મારા હોશ ઉડી ગયા. એ મારો વિશાલ હતો. એક જ પળમાં મારી દુનિયા અંધારી થઈ ગઈ. હું ત્યાં જ બેહોશ થઈને પડી ગઈ. પછીના દિવસો એવા હતા કે જાણે કોઈ અમારા જીવને ટુકડે ટુકડા કરી નાખ્યું હોય. અંતિમ સંસ્કાર પછી હું માયકે ગઈ. 2 મહિના રહી. ભાભીનું વર્તન દિવસે ને દિવસે કડક થતું ગયું. ઘરનું બધું કામ કરું તો પણ હું તેમની નજરમાં બોજ જ હતી. મા બાપ વૃદ્ધ હતા, કંઈ બોલી ન શકતા. છેવટે મેં નક્કી કર્યું કે પોતાના ઘરે પાછા જવું એ જ સારું છે. સાસુમાએ મને ખૂબ પ્રેમથી અપનાવી લીધી. અમે બંને એકબીજાને સંભાળીને દિવસ કાપવા લાગ્યા. પણ ગામની નજરો નહોતી થમતી. કોઈ હસીને કહે, મારી સાથે લગ્ન કરી લે, રાણી બનાવીશ. કોઈ ગંદા શબ્દો બોલે, બધી સુવિધા આપીશ. પણ પેટ ભરવા માટે ખેતરમાં મજૂરી કરતી રહી. પછી એક દિવસ સાસુમાં પણ ગંભીર બીમાર પડ્યા અને મને હંમેશા માટે છોડીને ગયા. હવે ઘરનો સન્નાટો વધુ ડરામણો લાગવા લાગ્યો. એક દિવસ એક ધનિક ખેડૂતના ખેતરમાં મજૂરી કરતી હતી. સાંજના 6 વાગી ગયા. કામ પૂરું કરીને ઘર તરફ નીકળી ત્યારે એ માણસે મારો હાથ પકડી લીધો. મારી અંદરનો બધો ડર, ગુસ્સો અને ધૃણા એક સાથે ફાટી નીકળ્યો. મેં તેના હાથમાં એટલો જોરથી દાંત ભોંકી દીધા કે તે દર્દથી ચીજ પાડીને હાથ છોડી દીધું. એ જ એક પવ મોવી અને હું પૂરી તાકાતથી દોડવા લાગી. ક્યાં જાઉં છું? ઘર કેટલું દૂર છે? કંઈ ખબર નહોતી. ફક્ત જ્યાં થોડી રોશની દેખાતી ત્યાં પગ તોડતા ગયા. ગામથી ઘણે દૂર નીકળી ગઈ.
રાતના 2:15 વાગ્યે હાઈવે પર પહોંચી. ગળું સુકાઈ ગયું હતું, પગમાં તાકાત નહોતી. એક જૂની બેન્ચ પર બેસી ગઈ અને ક્યારે ઊંઘી ગઈ ખબર ના પડી. અચાનક ટોર્ચનો પ્રકાશ પડ્યો. હું ડરથી સીચ પાડી. સામે એક યુવાન ઊભો હતો. તેની આંખોમાં ડર નહોતો, ચિંતા હતી. તે શાંત અવાજે બોલ્યો, ડરો નહીં. તમે કોણ છો? આટલી રાતે અહીંયા શું કરો છો? મેં કાપતા હાથ જોડ્યા અને રડતા રડતા બધું કહી સંભળાવ્યું. લગ્ન, પતિનું અવસાન, ગામની ગંદી નજરો, શાહકુરની હવસ અને કેવી રીતે જાન બચાવતા ભાગતી ભાગતી અહીંયા પહોંચી. તેના ચહેરા પર ગુસ્સો આવ્યો, પણ મારા પર નહીં, મારી સાથે થયેલા અન્યાય ઉપર. તેણે કહ્યું, આટલી રાતે તમે ક્યાં જશો? મારું ઘર બિલકુલ પાસે છે. ચાલો, ઓછામાં ઓછું રાત કાઢો. હું ડરી ગઈ, પણ તેની આંખોમાં કોઈ ખરાબ ઈરાદો નહોતો. છેવટે હું તેની પાછળ ચાલી. થોડે દૂર એક સુંદર મોટો બંગલો હતો. અંદર દાખલ થતાં જ લાગ્યું કે હું ખરેખર એ ડરામણી દુનિયાથી બહાર આવી ગઈ છું. અંદરથી એક દાદીમા 9 મહિનાના બાળકને ખોવામાં લઈને આવ્યા. દાદીમાએ મારી સધોઈ વાત સાંભળી અને મમતાથી મારા માથે હાથ ફેરવ્યો. બેટા, અહીંયા તું પૂરી સુરક્ષિત છે. તેમણે મને ગરમ ગરમ જમવાનું પીરસ્યું. ખાતા ખાતા મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દાદીમાએ કહ્યું, આ મારો દીકરો મહેશ છે અને આ તેનો દીકરો અમૃત. 7 મહિના પહેલા ડિલિવરી વખતે તેની પત્ની ગુજરી ગઈ. બાળક બચી ગયું, માં ન બચી. એ સાંભળીને મને ખ્યાલ આવ્યો કે દુઃખ કોઈ એકના ઘરમાં નથી આવતું. બધાના જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે આવે જ છે. સવારે હું ઉઠી અને કહ્યું, હું હવે જાઉં છું. દાદીમાએ મમતાથી કહ્યું, બેટા, તું ક્યાં જઈશ? તારું કોઈ નથી. જો તું ઈચ્છે તો અહીંયા જ રહી જા. ઘરનું કામ, બાળકની સંભાળ બધું સાચવજે. અમને પણ સહારો મળશે અને તને પણ એક ઘર મળશે. એ શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. ઘણા સમય પછી મને લાગ્યું કે જિંદગીએ મને ફરીથી એક નવું ઘર, નવો પરિવાર અને નવી આશા આપી છે. એટલો બધો વિશ્વાસ, એટલું બધું અપનાપણ, એ પણ એકદમ અજાણી સ્ત્રી પર. હું કેટલીક સેકન્ડ વિચારમાં ડૂબી ગઈ. આ ઘરમાં સુરક્ષિત હતી, પ્રેમ હતો, સન્માન હતું અને સૌથી મોટી વાત, એક નવી શરૂઆતનો સહારો હતો. મેં ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, હા દાદી, હું અહીંયા જ રહેવા માંગુ છું. તમારો ખૂબ ખૂબ ઉપકાર છે. એટલું બોલીને હું આગળ વધી અને દાદીના હાથમાંથી ઝાડુ ધીમેથી લઈ લીધું. દાદીએ થોડું આશ્ચર્યથી મને જોયું, પણ તેમની આંખોમાં છુપાયેલી ખુશીની ચમક સ્પષ્ટ દેખાતી હતી. જાણે આ ઘરમાં ઘણા સમય પછી કોઈ ગરમ ઉજાસ પાછું ફર્યું હોય. મેં આંગણું ઝાડવાનું શરૂ કર્યું અને ધીમેથી પૂછ્યું, દાદી, કિચન ક્યાં છે? હું ચા બનાવી લાવું. આ વાક્ય સાંભળતા જ દાદીની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. તેણે મને રસોડાનો રસ્તો બતાવ્યો અને હું સીધી ત્યાં જઈને ગરમા ગરમ ચા બનાવી લાવી. બહાર આવી તો અમૃત રડી રહ્યો હતો. મેં ચા બંનેના હાથમાં આપી અને અમૃતને ખોવામાં લઈ લીધો. જેવો તે મારી બાથમાં આવ્યો, એ શાંત થઈ ગયો. મારી છાતી પર માથું ટેકવીને સ્થિર શ્વાસ લેવા લાગ્યો. આ જોઈને દાદી અને મહેશની આંખોમાં એક સાથે આશ્ચર્ય, સુકૂન અને ગાઢ ખુશી ઝલકી ઉઠી. અમૃત ઊંઘી ગયો ત્યારે મેં તેને ધીમેથી ઊંચકીને રસોડામાં લઈ જઈ ગરમ દૂધની બોટલ ભરી અને પાછા આવીને પ્યારથી પીવડાવવા લાગી. એક ક્ષણે દાદી અને મહેશના ચહેરા પર એક હળવી પણ સ્થિર ચમક હતી. જાણે ઘણા સમય પછી આ ઘરમાં ખોવાયેલી શાંતિ અને મમતા પોતાની જગ્યાએ પાછી ફરી હોય. બાળક ઊંઘી ગયા પછી મેં તેને ચાદર ઉડાડી દીધી અને ઝડપથી રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી. પ્યાઝ, ટમેટાની ખુશ્બુ, તડકાની સનસનાહટ અને કઢાઈમાં ઉકળતી શાકની હળવી સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. 9 વાગી ગયા હતા.
મેં બહાર આવીને કહ્યું, દાદી જમવાનું તૈયાર છે. દાદીએ હસીને કહ્યું, ચાલ ચાલ ઝડપથી ખાઈ લઈએ, નહીં તો મહેશને ઓફિસમાં મોડું થઈ જશે. અમે ત્રણેય સાથે બેસીને જમવા લાગ્યા. જમતી વખતે મને વારંવાર લાગતું હતું કે મહેશ મારી તરફ વારંવાર જોઈ રહ્યો છે. ક્યારેક એકટક, ક્યારેક હળવી ઝીઝક સાથે, ક્યારેક ઊંડા વિચારોમાં ખોવાયેલો. જેવો મને તેની નજરનો અહેસાસ થાય, મારી આંખો પણ આપોઆપ ઊંચી થઈ જાય. પણ હું તરત જ નજર ચોરીને થાળીમાં જોવા લાગુ. તેની નજરોમાં એક અલગ જ અર્થ હતો. આદર, અપનાપણ, કૃતજ્ઞતા અને એ લાગણી જે ત્યારે જન્મે છે જ્યારે કોઈની હાજરી અચાનક જીવનની ખાલી જગ્યા ભરવા લાગે. જમવાનું પૂરું થતાં જ મહેશ પોતાની કાર લઈને ઓફિસે નીકળી ગયો. એ દિવસ પછી હું આ ઘરમાં અજાણી મહેમાન જેવી ન રહી. હું જાણે આ ઘરનો જ એક ભાગ બની ગઈ. બાળકની સંભાળ, ઘરની સફાઈ, જમવાનું બનાવવું, દાદીની મદદ, બધું હું હસતા મોઢે ખુશીથી કરવા લાગી. દાદી પણ દરેક કામ મને ખૂબ પ્રેમથી શીખવતા, જાણે તેમને પોતાની ખોવાયેલી દીકરી અચાનક પાછી મળી ગઈ હોય. આ થોડા દિવસોમાં મને લાગવા લાગ્યું કે મહેશ હવે મને પહેલા કરતાં વધુ ધ્યાનથી જોવા લાગ્યો છે. જ્યારે હું અમૃતને ખોવામાં લઈને આંગણામાં ફરતી, કપડાં સૂકવતી કે ઘરમાં આમ તેમ ફરતી, ત્યારે તે બારીના ખૂણેથી, દરવાજાની તિરાડથી કે કોઈ બહાને મારી તરફ જોવાની કોશિશ કરતો. અને હવે મારી આંખોમાં તેની આંખો સાથે અથડાય તો તે હળવી સ્મિત આપી દેતો. અને જ્યારે અમૃત મારા ખોવામાં હોય ત્યારે તેની આંખોમાં એક અલગ જ નરમાશ દેખાતી. જાણે તેને લાગતું હોય કે બાળકને મા જેવી મમતાની ખોટ મારા હાથની ગરહામટમાં પૂરી થઈ રહી છે. એક દિવસ તેણે પોતાની પત્નીની જૂની પણ ખૂબ સુંદર સાડીઓ મારી સામે મૂકી દીધી અને ધીમા અવાજે બોલ્યો, જે પસંદ આવે રાખી લેજો. એ સાડીઓ મોંઘી રેશમી હતી, જેને મેં જીવનમાં ક્યારેય અડી પણ નહોતી. પણ એ સાડીઓ આપતી વખતે તેની આંખોમાં હળવું દુઃખ દેખાતું હતું, એક દબાયેલું દર્દ, એક ન મટી શકે એવી ખાલીપણાની ટીસ, અને એની પાછળ પોતાની પત્ની પ્રત્યેનો ગાઢ પ્રેમ. મને સ્પષ્ટ સમજાયું કે તેની પત્નીની જગ્યા કોઈ ન લઈ શકે. તે મને પ્રેમ નહીં, બાળકની મા તરીકે જોઈ રહ્યો છે. આ બધાથી મારા મનમાં વારંવાર ગૂંચવણ થતી. ક્યારેક લાગે કે આ બધું ફક્ત પરિસ્થિતિની બનેલી ભાવના છે. ક્યારેક લાગે કે તે મારી અંદરની કોમળતા, મારી મમતાને ઓળખી રહ્યો છે. પણ મેં કોઈ કલ્પનામાં પોતાને વહેવા ન દીધું અને ઘરકામ, દાદીની સેવા અને બાળકની સંભાળમાં જ મન લગાવી રાખ્યું. હવે મિત્રો, સમય વીતતો ગયો. આ ઘરમાં આવ્યાને હવે 2-2.5 મહિના થઈ ગયા હતા. અમૃતના મનમાં પણ મારી એક અલગ જ જગ્યા બની ગઈ. તે મને જોતાની સાથે બંને હાથ ફેલાવીને માં માં કહેવા લાગ્યો. આ સાંભળતાની સાથે મહેશ અને દાદી બંને એકદમ થંભીને મારી તરફ જોવા લાગ્યા. એક ક્ષણે તેની આંખોમાં આશ્ચર્ય અને એક ગાઢ અનકહી લાગણી છુપાયેલી હતી. પણ નસીબની પરીક્ષા હંમેશા અચાનક જ આવે છે. એક રાતે 9 વાગ્યે અમૃતને અચાનક તીવ્ર તાવ આવી ગયો. તેનું નાનું શરીર તપી રહ્યું હતું. નાનકડી છાતી ઝડપથી ઉપર નીચે થતી હતી અને અચાનક તે બેહોશ જેવો લાગવા લાગ્યો. મારા પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. હાથ કાપવા લાગ્યા. ગળું ભરાઈ આવ્યું. મેં ચીસ પાડી, મહેશ! બાળકને ઉચકો ઝડપથી. મહેશ દોડતો આવ્યો. એક પળની પણ વાર ન કરતા તેણે અમૃતને ઉચકી લીધો. અમે બંને રડતા કાપતા હોસ્પિટલ તરફ દોડ્યા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે તપાસ કરીને કહ્યું, અમૃતને મલેરિયા છે, તરત જ દાખલ કરવો પડશે. આ સાંભળીને મારી આંખો ભરાઈ આવી, પણ મેં પોતાને સંભાળીને ડોક્ટરને વિનંતી કરી, સાહેબ, કૃપા કરીને તરત સારવાર શરૂ કરો. બાળક ખૂબ નાજુક છે.
ડ્રીપ લાગી, ઇન્જેક્શન આપવામાં આવ્યું. તેના નાના હાથમાંથી સોય ચૂંટતા જ મારા હૃદયમાં એવી ઠેસ લાગી કે જાણે સોય મારા શરીરમાં ચૂંટી હોય. મહેશ મને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર ડર, અપરાધબોધ અને મારી તરફ અનકહી કૃતજ્ઞતા સ્પષ્ટ દેખાતી હતી. આગામી 2-3 દિવસ સુધી હું દિવસ રાત અમૃતની પાસે જ રહી. તેને ખોવામાં લઈને સુવડાવતી, માથે ભીનું કપડું મૂકતી, પીઠ થપથપાવતી. મહેશ ચિંતામાં ડૂબેલો રહેતો, પણ તેના મનમાં મારા માટે કંઈ બદલાઈ રહ્યું હતું. તેની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ હતી. મને લાગવા લાગ્યું કે તે મને મા તરીકે જોઈ રહ્યો છે કે પછી પત્ની તરીકે. મારા મનમાં પણ સવાલોનું તોફાન ઉઠવા લાગ્યું. છેવટે 2 દિવસ પછી અમૃતનો તાવ ઉતરવા લાગ્યો. તેના નાના ચહેરા પર ફરીથી જીવનની ચમક દેખાવા લાગી. ડોક્ટરે ડિસ્ચાર્જ આપ્યો અને અમે તેને ઘરે લાવ્યા. દરવાજો ખુલતાની સાથે દાદીની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમણે મારા માથે હાથ મૂકીને ભાવુક થઈને કહ્યું, બેટા, જે અમારા ઘરમાં કોઈ ન કરી શક્યું એ તે કરી બતાવ્યું. ભગવાન તને સુખ આપે. થોડે દૂર ઉભેલો મહેશ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં સન્માન અને એનાથી પણ ઘણું ઊંડું કંઈક હતું. એ જ રાતે અમે સૌ સાથે જમ્યા. અમૃત ચૂપચાપ ઊંઘતો હતો. ઘરમાં એક સુખદ શાંતિ ફેલાયેલી હતી. જમ્યા પછી મનને થોડું શાંત કરવા હું છત પર ચાલી ગઈ. રાતની ઠંડી હવા ચહેરા પર લાગતા જ અંદર જમા થયેલું બધું દુઃખ હળવું થવા લાગ્યું. ત્યાં જ સીડી પરથી કોઈના પગલાંની હળવી આહટ આવી. મેં પાછળ વળીને જોયું. મહેશ હતો, ધીમી સ્મિત સાથે, જાણે દિલમાં કંઈક છુપાવીને. તેના પગલાં ખૂબ શાંત હતા, પણ દરેક પગલામાં એક દબાયેલી લાગણી. તે મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો. એક ક્ષણે અમે બંને કંઈ બોલી શક્યા નહીં. ફક્ત ચાંદાનો પ્રકાશ, ઠંડી હવા અને રાતની શાંતિ અમારી વચ્ચેની લાગણીઓની સાક્ષી બની રહી હતી. મહેશ થોડો આગળ ઝૂક્યો અને અંધારામાં તેણે મારો નાજુક હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેના સ્પર્શથી જાણે સમગ્ર શરીરમાં ગરમાહટની લહેર દોડી ગઈ. મારા રૂવાડા ઊભા થઈ ગયા. મેં તેની તરફ જોયું તો તેની આંખો ભરાઈ આવી હતી. એની આંખો મારી સાથે વાત કરી રહી હતી. મારી પીડા, મારી તાકાત અને મારા અંદર છુપાયેલો પ્રેમ એક ક્ષણે સ્પષ્ટ દેખાતો હતો. મેં કાપતા અવાજે પૂછ્યું, શું થયું મહેશ? તે ભાવુક થઈને બોલ્યો, સારિકા, હું જે કરવા જઈ રહ્યો છું એ સાચું છે કે ખોટું મને નથી ખબર, પણ મારું દિલ મને રોકી શકતું નથી. તે મારા માટે જે કર્યું એ કોઈએ કદી ન કર્યું. મારા બાળકને તે પોતાના જીવ કરતાં વધુ સાચવ્યું. ઘરને સ્નેહ આપ્યો, મારી દાદીને મા જેવો સહારો આપ્યો. અને જ્યારે બાળક બીમાર હતું ત્યારે તે 2 રાત બેસીને કાઢી. જે રીતે તું આ ઘરમાં આવી એ જ રીતે ધીમે ધીમે તું મારા દિલમાં પણ ઉતરી ગઈ, પણ ખૂબ ઊંડે સુધી. તે થોડો અટક્યો. મારી હથેળી પર તેની પકડ વધુ મજબૂત થઈ. તું સુંદર છે, દિલથી પણ અને રૂપથી પણ. સાવલી છે તો શું થયું? મને તું એવી જ પસંદ છે. મને તું જોઈએ, મારા બાળકની મા તરીકે નહીં, મારા જીવનના સહારા તરીકે. હું તને ખૂબ પ્રેમ કરું છું, ખૂબ પ્રેમ કરું છું. એ શબ્દોએ જાણે મારા શ્વાસ થંભાવી દીધા. આટલી સચ્ચાઈથી, આટલી ઊંડાઈથી કોઈએ મારા માટે કંઈ કહ્યું જ નહોતું. હું કંઈ બોલું તે પહેલા જ તેણે મને હળવેથી પોતાની તરફ ખેંચી. પ્રેમ ખીલી રહ્યો હતો, કૃતજ્ઞતાનો ભાર હળવો થઈ રહ્યો હતો અને એક નવું ભવિષ્ય શાંતિથી આકાર લઈ રહ્યું હતું. ભાવુક થઈને મેં તેને ગળે લગાવી લીધો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું ધીમા અવાજે બોલી, મને પણ તમે દિલથી ખૂબ સારા લાગવા લાગ્યા છો મહેશ. એ દિવસે જો તમે મને હાઈવે પર ન જોઈ હોત, ઘરે જગ્યા ન આપી હોત, તો કદાચ આજે હું જીવતી પણ ન હોત. દુનિયાએ મને જીવવા ન દીધું હોત.
તમે મને નવું જીવન આપ્યું, નવો સહારો આપ્યો, સુરક્ષા, મમતા અને ઘરની ગરમાહટ. મારી વાત સાંભળીને તેણે મને વધુ મજબૂતીથી ગળે લગાવી અને અમે બંને થોડી ક્ષણ સુધી એમ જ એકબીજાને વળગીને ઊભા રહ્યા, જાણે ભૂતકાળના દુઃખ ભૂલી રહ્યા હોઈએ અને અમારા જીવનમાં નવા પાના ધીમે ધીમે ખુલી રહ્યા હોય. એ રાત પછી અમારો સંબંધ વધુ ગાઢ થયો. દિવસને દિવસે અમારી વાતો વધી, નજરો વધુ નરમ થઈ અને દરેક પસાર થતા દિવસ સાથે અમારા દિલ એકબીજાને વધુ ઊંડે સુધી અપનાવવા લાગ્યા. મને આ ઘરમાં આવ્યાને પૂરા 6 મહિના થઈ ગયા હતા અને મહેશ, દાદી અને નાનકડો અમૃત, આ ત્રણેય મારા દિલમાં લોહીના સંબંધ જેટલા ગાઢ ઉતરી ગયા હતા. એક દિવસ અમે સૌ સાથે જમી રહ્યા હતા. ઘરમાં શાંતિ અને સંતોષ છવાયેલો હતો. અચાનક મહેશે ગંભીર અવાજે કહ્યું, દાદી, દાદી, મારે લગ્ન કરવા છે. દાદી તરત ખુશ થઈને બોલ્યા, તો કરી લે બેટા, તને કોણ રોકે છે? કોઈ સારી છોકરી જોઈ લે, સારિકા જેવી, જે દિલથી લાગણી રાખે, ઘર સંભાળે, બાળકને મમતા આપે. મહેશે હળવું સ્મિત કર્યું અને મારી તરફ જોઈને બોલ્યો, દાદી, જો હું સારિકા સાથે જ લગ્ન કરી લઉં તો? દાદીના હાથમાં થાળી હળવી કાપી. તેઓ થંભી ગયા અને મારી તરફ જોવા લાગ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. કાપતા અવાજે પૂછ્યું, સારિકા બેટા, તને અમારો મહેશ પસંદ છે? મહેશ અને મેં એકબીજા તરફ જોયું. અમારી નજરોમાં પ્રેમ સ્પષ્ટ ઝલકી રહ્યો હતો, કંઈ જ છુપાયેલું નહોતું. મેં ધીમેથી માથું હલાવીને હા કહ્યું. દાદીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેમણે થાળી મૂકીને દોડીને મને ગળે લગાવી લીધી. સાચે જ તું મહેશ સાથે લગ્ન કરીશ? તું અમારા ઘરને ફરીથી રોશનીથી ભરી દેશે? તેમની મમતાની એક ગરમાહટે મારું દિલ ભરી દીધું. હું હસતા હસતા તેમના ગળે લગાવી ગઈ. પછી મહેશ અને મેં બંનેએ દાદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. થોડા જ દિવસોમાં અમારા લગ્ન ખૂબ પ્રેમ, સાદગીના માહોલમાં પૂર્ણ થયા. હું મહેશની પત્ની બની, અમૃતને તેની મા મળી અને અમારો તૂટેલો સંસાર ફરીથી એક નવી દોરીમાં બંધાઈને જોડાઈ ગયો. આજે અમે ત્રણેય, હું, મહેશ અને અમારો નાનકડો અમૃત, પ્રેમ, ખુશી, સન્માન અને વિશ્વાસ સાથે જીવી રહ્યા છીએ. એકબીજાનો સહારો બનીને એક સુંદર જીવન જીવી રહ્યા છીએ. દોસ્તો, તમને શું લાગે છે? એકબીજાના દુઃખને સમજીને, સહારો આપીને લગ્ન કરવાનો અમારો નિર્ણય સાચો હતો કે ખોટો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. અમારા બંનેના જીવનમાં ઘણું દુઃખ હતું, ઘણા ઘા હતા, પણ અમે એકબીજામાં સહારો શોધ્યો અને ફરીથી જીવવાનું શીખ્યા. ક્યારેક લાગે છે કે જિંદગી અહીંયા જ ખતમ થઈ ગઈ, પણ વાસ્તવમાં ત્યાંથી જ એક નવું પાનું ખુલે છે. જતા જતા એક સવાલ, કોઈ વ્યક્તિને તેના દુઃખ સહિત સ્વીકારવી, તેના ઘા સમજવા, શું આ આજના જમાનામાં સૌથી મોટો પ્રેમ નથી? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમને મારી અને મહેશની પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. અન્યથા ન જોશો. ધન્યવાદ મિત્રો.